ऊर्जा હોય એને વિદ્યુત ઊર્જામાં એટલે કે યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે. એની અંદર આપણે શું કરવાનું? સ્પીડ કાર છે કે આને બનાવવાની રીત પહેલા મેં પાર્ટિસિપ ઓપન સર્કિટ છે. આનો હેતુ છે આપણા ઘરોમાં વીજળીનો ઉપયોગ કેવી રીતે થાય છે ગરમ કરવા માટે થાય છે. અને બનાવવા માટે આપણે એક્ઝોસ્ટ ફેનને આ બાજુની મારા પ્રોજેક્ટમાં છે પિન હોલ કેમેરા. આમાં જે આપણે પેટર્ન દોરવી કેમ કે એમાં આનો ઉપયોગ છે કે આપણે જે ઠંડા પ્રદેશ હોય તેમાં ગરમી ઉત્પન્ન કરે છે. બનાવવાની પદ્ધતિ છે એક નમસ્તે. આ મોડેલનું નામ છે સ્ટ્રીટ લાઇટ. આ આપણે ગલીઓ અને રસ્તામાં વાપરી શકીએ. મોટર છે જેનો આપણે ઉપયોગ કર્યો છે ડાયનેમો તરીકે, જે આપણે વિદ્યુત ઊર્જા જનરેટ કરવા માટે પેલું ઇલેક્ટ્રોનનું નામ સિમ્પલ ડીસી સર્કિટ છે. આમાં બનાવવામાં એક ડીસી મોટર, ફેન, એક ડાટા કેબલ જોઈએ છે. પછી તે આને સીલી અને તેને અહીંયા. નમસ્તે. મારા મોડેલનું નામ છે ડબલ સાઇડ મોટર. ઇલેક્ટ્રો મોટર છે. આનો હેતુ છે કે આ એક ગેમ સ્વરૂપમાં છે. ઇક્લિપ્સ છે તે સૂર્યપ્રકાશ દ્વારા સમયનો બતાવે છે. તેમાં સાધન સામગ્રી આને બનાવવા માટે મેં બેટરી, એક સ્વિચ અને 2 વાયર અને બેટરી કેબનો ઉપયોગ કરેલો છે. પહેલા મેં પૂઠું કર્યું. જનરેટર છે. તેમાં એક સળિયાનો અને એક એલઈડી લાઇટ. કાર જેક છે. કાર જેક એક મહત્વપૂર્ણ સાધન છે જે ઇલેક્ટ્રિકલ મોડલને કહીશ. આનો હેતુ એ છે કે ગ્રેવિટી તેના તરફ પ્રેરિત કરે. આને બનાવવા માટે પહેલા આ આકારમાં ગોઠવી નાખ્યું છે. પછી ઉપરની સાઈડ એક કાચ છે મેજિક બોક્સ. આને કેવી રીતે ઉપયોગ કરવો અહીંથી તમે ઉપરથી શીખો. મેગ્નેટિક રિપલ્શન છે. આ મોડેલમાં હેતુ એ છે કે ચુંબકીય મોડલનું છે. આ સોલાર લાઇટ આપણે જ્યારે તડકામાં જઈશું તો લાઇટ ચાલુ થઈ જાય છે. આનો ઉપયોગ જ્યાં વીજળી ઓછી હોય. ડીસી મોટર છે તેનો ઉપયોગ સ્પીડ કાર ને ઘણી બધી વસ્તુ બનાવવામાં ઉપયોગ થાય છે. મેગ્નેટિક લેવિટેશન. ચુંબકનું નામ છે રેડિયેટર છે. આનો હેતુ છે કે આપણે